તમે જ્યાં બેઠા છો, જેને તમે મંદિર કહો છો, એનું સંસ્કૃતમાં નામ છે ધર્મસ્થાન. આ લડાઈ ઝઘડા કરવા માટે, તારીમારી કરવા માટે, નિંદા કરવા માટે નથી. તમે ઘરથી કોઈ પાપ કરીને આવો અને મંદિરમાં દર્શન કરો તો તમારા પાપ ધોવાઈ જાય. મંદિરમાં કોઈ ભૂલ થઈ જાય, પાપ કરાય નહીં પણ થઈ જાય તો તીર્થોમાં જાઓ, ત્યાં ધોવાઈ જાય. પણ જો તીર્થોમાં પાપ થાય તો એનો કોઈ પ્રાયશ્ચિત નથી, એનો દંડ મળે છે. આપણી અંદર 72,000 નાળી છે, દોરા જેવી. કીર્તન કરો, તાળી પાડો એટલે તમારી નાડી છૂટે. એટલે મીરાબાઈ કહે છે, તાળી પાડીને રામ રામ બોલજો. તાળી પાડીને રામ રામ બોલજો રે. તાળી પાડીને રામ રામ બોલજો. તાળી પાડીને રામ રામ બોલજો રે. એ તમારા અંતરના પડદા બોલજો રે. તાળી પાડીને રામ રામ બોલજો. એ તમારા અંતરના પડદા બોલજો રે. તાળી પાડીને રામ રામ બોલજો રે. તાળી પાડતા જે શરમાય છે, તાળી પાડતા જે શરમાય છે રે. એ તાળી પાડતા જે શરમાય છે, તાળી પાડતા જે શરમાય છે રે. એની અંતે ફજેતી થાય છે રે. તાળી પાડીને રામ રામ બોલજો. એની અંતે ફજેતી થાય છે રે. તાળી પાડીને રામ રામ બોલજો રે. તાળી પાડી મીરાબાઈ રાણીએ રે. તાળી પાડી મીરાબાઈ રાણીએ રે. એના ઝેર પીધા મોરારી રે. તાળી પાડીને રામ રામ બોલજો. એના ઝેર પીધા મોરારીએ રે. તાળી પાડીને રામ રામ બોલજો રે. તાળી પાડી ડરસે અવતા નાગરે રે. તાળી પાડી નરસૈયા વેતા નાગરે રે. એની ઊંડી શિકારી કોડા કાગળે રે. તાળી પાડીને રામ રામ બોલજો. એની ઊંડી શિકારી ઘોડા પકડે રે. તાળી પાડીને રામ રામ બોલજો રે. આ મીરાબાઈએ કીધું.